અલ્યા શું હોય કે પંખાનો પવન ખાવા આવ્યા તમે એસી વક કરો છો? બોલો શેઠ, એસી સર્વિસ વાળા છીએ. આ તે 10 દાડાથી કમ્પ્લેન કરીએ, હવે આવો તમને ખબર પડે કે નહીં પડતી? અરે શેઠ, હાલ હવે સીઝન ચાલુ થઈ ગઈ છે તે અમાર રોજના 20 જગ્યાએ જવાનું હોય. ચો પોકી વળો. અરે પણ કમ્પ્લેન કર્યું હોય તો આપવું પડે. આ ઉનાળો આવી તા કાઢી નાખવાનો. અરે આઈ જા ને દાડે યાર. આ તો કરવાનું કરો હેડો, હકી કરજો તમે. ઓમો લોચા હ ઓહો હા ટૂલ સાલો હેડો. હા ટેબલ નહીં તો હવે આટલે એસી ઉપર અમારી યાર કેવી રીતના કરવાનું? તો તમારે જોવું પડે, તમારે લઈને આપવાનું. મારે થોડું હોય યાર, એટલે ટેબલ થોડો અમે ઉપાડીને ફરતા હોય વાતો કરો, એટલું તો હોય જ તમારા ઘરમાં. નહીં 20 જગ્યાએ જવાનું હોય, ટેબલ લઈને ફરી જઈએ અમે. નહીં પણ ટેબલ ઘરમાં હા હોય તો કોઈ ના આવે ભાઈ, કંપનીમાં કહી દે કેન્સલ ભાઈ હોય કે નહીં એસી નું ટેબલ. શું કેન્સલ? એક તો 10 દાડે આયા હોય કેન્સલ કરવા કોઈ તું. તો પણ અમે તો આયા છીએ, પણ તમારે હરખું કરાવવું હોય તો સગવડ તો આલવી પડે કે થોડી વાત કરો. આ તે ટેબલ લઈને આવો. ટેબલ તો નહીં અમારા જોડે, કરાવવું કરાવવાનું જ છે. એમને બોલાય તને તમને તો કોક અડોશ પડોશ જોડેથી લાવો ને યાર. નહીં અડો પડોશમાં કોઈના અંગાત વ્યવહાર મારે. મોણા ટેડો લાગે. તો પછી એક કામ કરો તા, લ્યો ઊંચો કરો હેડો અમારા ભાઈના, અને એ ઉપર જોઈ લે. એમને તો પોકાજી થોડા યાર વાત કરો હેડો. ખભા ઉપર બિહારો. સારું જલ્દી કરી દે, થઈ જાય ને પણ. અરે હાલ જ 2 મિનિટમાં યાર. ઉઠાય. સાહેબ થોડા અહીંયા લઈ ગયો. ચોકણ પાછળ પંખા ચોક કઈ ગયો હું? અરે પંખા ને લઈ ગયો. અલ્યા પણ પંખો વગી નહીં કરવાનો, એસી વગી કરવાની હ. હા શેઠ ખબર હે, પણ થોડો પવન તો ખાવા દો ને, ગરમી કેટલી લાગે. અલ્યા શું એસી વગી કરવાનું કર નહીં યાર. હારું હેડો લ્યો એસી પાઈ લ્યો. ઉભો રે. અરે હતી. હા જવા દો. હા બસ. ઓ બાપ રે બાપા. શું થયું? ભાઈ હા આ તો મારું કોમ નહીં. લોચા હે વધાર. ઓહો તારું જ કોમ આ તો. આ તો નેચું લાવો શીટ, નેચું લાવો. લાવો નેચું. હા લેડો હવે મને બિહાર દો હંગાત. શું હંગાત? મારે જોવું પડશે, આ ભાઈનું કોમ નહીં. પાછો તને ચલાવવાનો મારા? તો પછી એમને ટેબલ નહીં તો શું કરવાનું યાર? હારું લે કરજે, હેડ કર. અરે વાહ, હા સરસ. લેડો એક કામ કરજો, હા બોર્ડ જોડે લઈ જો હેડો. અલ્યા બોર્ડમાં શું તકલીફ હ? છે હતી પંખાની ચોક. અરે મને લઈ જજો હજુ પંખા ને. અલ્યા પણ તમે વળી પંખા ભાઈ ચમ છો? ઈનો વાયરો ખવડાવે પંખાનો, મને ખા દો યાર, ગરમી લાગે યાર. અલ્યા શું હોય કે પંખાનો પવન ખાવા આવ્યા તમે એસી વક કરો કે? અરે કરવી હે પણ થોડા તો ગરમી લાગી એટલે હારું હેડો બંધ કરો, જવા દેજો હેડો, જાજો ચાલો. હું થયું? લોચો તો આ હારો બહુ મોટો હા. હા ઓવા તે તે હવે અમારે ગેડિયામાં બોલાવવો પડશે. ગેડિયો કોણ પાછો? એ મારો સિનિયર હે યાર. અત્યારે તમારાથી નહીં થાય? હવે જો હું આ છોકરાને શીખવાડ્યું, આ મારો જુનિયર હા બરાબર, તો મારો એક સિનિયર હું એ જુનિયર હું. હા તો હવે અમારે એને બોલાવવો પડશે, એ જ રિપેર કરશે. તે કઈ આવશે? હાલ એક ફોન કરો, આવી જા. હા ઓવા આ તો કરી દેજો હેડજો. હા ઉતારો ને. હા હું એને હાલ ફોન કરું, આવશે હમણાં મસ્ત સર્વિસ કરી લે, તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. આ તે તમારે જેટલો જ છે ને વજનમાં. ચમ હું કોમ હતી અરે હું કોમ હ વો હા નીકળી જાય હ. તો એનો તો વજન યાર અમારાથી વધારે થોડો. કેટલો? એનો લગભગ 135 કિલો જેટલો. 135? નહીં કરાવી એસી હોકી નહીં કરાવી લગી. જીવતો હોય તો એસી નો પવન કોઈ તો પછી તો યાર તમારો પ્રોબ્લેમ યાર, અમે તો કીધું ટેબલ લાવો. નહીં ટેબલ ને નહીં લાવો કે એસી હોકી નહીં કરાવી. તમે નીકળવાનું કરજો. કોઈ ના આ કરાવો કોઈ ના ભાઈ, આપણે કંપનીમાં લસી દે ભાઈ, પાર્ટી ના પાડે. હવે અમારે તો 70 જગ્યાએ જવાનું. હા જા. કોઈ નવરા નહીં, અને કોઈ પ્રોબ્લેમ હોય તો કેજો, ગેરિયન મોકલી દે. નહીં મરવું મારે, જા. Oh my God.